હમણાં હું 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને આવ્યો. 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને ઘરે જેવો આવ્યો ને એવો હજી ઘરની અંદર જેવો મંગલ પ્રવેશ કર્યો ને શ્રીદત્તભાઈ, ત્યાં તો મારી ઘરવાળી બે ફામ હો. એ તમે બુદ્ધિ વગરના છો ને ગાંડા જેવા છો ને તમને કાંઈ ખબર પડતી નથી, નકરા રખડ્યા કરો છો ને મેં તમારી અરે ક્યાં ઘર માંડ્યું ને. અરે મેં કીધું હું 8 દીધા પ્રોગ્રામ કરીને એક ધારો હાલ્યો આવું છું, હજી મને ક્યાંક ખાવા દે, ક્યાંક નાવા ધોવા દે, મને ક્યાંક રિલેક્સ થવા દે. મારી ઘરવાળી કે મને કે અમારે રિલેક્સ ન થવું હોય, એને રિલેક્સ થવા હાટુથી આપણી પથારી ફેરવી નાખ્યો. આ બહેનોનો સ્વભાવ છે. પછી મારી સામે લિસ્ટ લઈને બેઠી હો લખવા. મેં કીધું હું લખશો? મને કે મારા ભાઈના લગ્ન છે ને તો આપણે ખરીદી કરવા જવું છે, મારે બહુ બધી ખરીદી કરવાની છે. મને કે બોલો પહેલાં આપણે શું લઈશું? મેં કીધું લખ લોન. પહેલાં લોન લઈશું પછી બધો મેળ પડશે. મારો છોકરો છે મને હમણાં સવાલ કરતો હતો, મને કે પપ્પા લગ્નમાં કેટલો ખર્ચો થાય? મેં કીધું બેટા મને ખબર નથી, હું તો હજી હપ્તા ભરું છું. હજી મારા હપ્તાનો પાર આવ્યો નથી, કેટલાય હપ્તા હજી બાકી છે. કારણ કે લગ્ન કરો એટલે હપ્તા તો રહે. પછી એક જણો મને કે ભાઈ તમારા લગ્ન થયા પછી શું થયું? મેં કીધું મારી ઘરવાળીએ મેકઅપ ધોયો પછી હું પોકે પોકે રોયો. મારો હાળો છેતરી ગયો. બોલો, જોવા ગયો ત્યારે ઐશ્વર્યા રાય જેવી હતી, ઘરે આવી હતી ખબર પડી કાં તો જય સૂર્યા છે. હમણાં એક જણો તો બ્યુટી પાર્લરનું જ્યાં બોર્ડ ભરે ને પાટા મારતો જાય, જ્યાં બોર્ડ ભરે ને પાટા મારતો જાય. હું ગયો એની પાસે, દે ભાઈ આ જ્યાં બોર્ડ ભાઈ ત્યાં બ્યુટી પાર્લરના પાટા કાં માર? મને કે ભાઈ હું જોવા ગયો ને ત્યારે આખું ગામ કહેતું હતું તારી ઘરવાળી છે ને અસલ લાલની રાણી જેવી છે. તો મેં કીધું થયું હું? મને કે ઘરે આવી હતી ખબર પડી કે રાણી છે પણ કાળી નહીં છે. અને પાછો તાયેતામાં ગયો. મને કે મારા હાળા છેતરી ગયા છે કે મારે તો મારા હારે જવું છે. મેં કીધું જા. તાયેતામાં બસમાં બેસીને ગયો અને જેવો બસમાં બેસીને એને હારાના ગામમાં ઉતર્યો અને ત્યાં જઈને કીધું કે સાસુમાં તમારી દીકરી અને મારી વહુ એને કયા બ્યુટી પાર્લર વાળીએ તૈયાર કરી હતી? એટલે સાસુએ કીધું જો હા મેં બ્યુટી પાર્લર રહ્યું ને ન્યાય કે તમારી ઘરવાળી તૈયાર થઈ હતી. એટલે આ ન્યાય ગયો, ત્યાં જઈને બ્યુટી પાર્લર વાળીને પૂછ્યું કે મારી ઘરવાળીને તમે તૈયાર કરી હતી? ઓલા બ્યુટી પાર્લર વાળા કે હા. એટલે આણે આમ કહીને આમ iPhone 7નું બોક્સ આપ્યો. એ કે લ્યો તમારા માટે હું ગિફ્ટ લાવ્યો છું. એટલે ઓલી બ્યુટી પાર્લર વાળી તો દાંત કરતાં કરતાં ગિફ્ટ લઈ લીધી. પછી એની સામે જ ખોલીને તો અંદરથી 3315 નોકિયાનો ફોન નીકળ્યો. તો ઓલી બ્યુટી પાર્લર વાળી કે ભાઈ આવું ચીટિંગ કરાય કે iPhone 7નું બોક્સ આપો છો ને અંદરથી 3315 નીકળે? અને ત્યારે આણે કીધું કાં કેવું થયું? અમે જો આવીએ ત્યાં લક્ઝરી બસ જેવી હોય છે, ભાઈ ઘરે આવવાથી ખબર પડે આ તો ભાઠું છે. સીટું ફાટેલું હોય ને બધું ફાટેલું હોય કે આમાં મારે બેહવું કેમ? બ્યુટી પાર્લર વાળાને બે પાટા મારી લીધા. હમણાં અમારા ગામમાં નર્સરીમાં બેન હોય ને નાના નાના છોકરાને બધું શીખવાડતા હતા, રમકડા બતાવતા હતા. એમાં રમકડા બતાવતા હતા ને એમાં એક સફરજન બતાવીને છોકરાને કે બોલો બેટા શું છે? એટલે છોકરા કે એપલ. વેરી ગુડ. પછી બીજું રમકડું બતાવ્યું, બોલો બેટા શું છે? એટલે છોકરા કે મંકી. વેરી ગુડ. ત્રીજું રમકડું બતાવ્યું, બોલો બેટા શું છે? તો કે એલિફન્ટ. વેરી ગુડ. એમાં ત્યાંથી બરાબર બારી પાસેથી હાંઢિયો નીકળ્યો, ઊંટ નીકળ્યો, ઊંટ. તો છોકરા બધા ફોર્મમાં આવી ગયા, નાના નાના છોકરા હાંઢિયો હાંઢિયો હાંઢિયો. શીખવાડો ગુજરાત. એટલે ગુજરાતી ભાષાનો એવો વૈભવ છે સાહેબ. અને એનાથી આગળ વાત કરું સાહેબ, એક જણાએ મને સવાલ કર્યો, મને કે નૌશાદભાઈ ગુજરાતીની વ્યાખ્યા શું? ગુજરાતીની વ્યાખ્યા હશે ને કંઈક, ગુજરાતી કેવા હોય? અરે મેં કીધું ગુજરાતી માણસ એ હોય કે જે બોલે ગુજરાતી, પિક્ચર જોવે હિન્દી, ખાય પંજાબી ચાઇનીઝ, પીવે ઇંગ્લિશ પીવો. હમણાં એક દાદા એના છોકરાને કહેતા, નાનો એવો છોકરો હતો ને એને છોકરાને કહેતા, દાદા બેટા દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવાય, બેહી જવાય, બે ઘૂંટડા પી લેવાય, ઊભું ન રહેવાય. છોકરાઓને આવી સલાહ દે. હમણાં મારા ગામમાં જીવલો, ભાઈ મારા ગામમાં જીવલો, એ બરાબર આમ વાડીએથી આવતો હતો જીવલો ગામની અંદર. એમાં એક ભિખારી બેઠો બેઠો ગીત ગાતો હતો, મેરે રસ કે કમર તુને પહેલી નજર. ત્યાં તો જીવલો કે ભલા માણા હું મારે 50 વીઘા જમીન છે તોય મને આવો આનંદ નથી આવતો ને આ ભિખારીને એટલો બધો આનંદ કાં? એટલે ભિખારી પાસે જઈને કીધું ભલા માણા તું એટલો બધો મોજમાં કાં છો? ત્યારે ભિખારી કીધું મારી પાસે એક એવું કેમિકલ છે કે જે હું પીવું ને તો એનાથી મને મોજ આવી જાય. તો જીવલો કે એમ મને પાવ ને? તો ઓલા ભિખારીએ 2 પેક જીવલા નહીં પાયા. જીવલો તો મોજમાં આવી ગયો. બીજે દિવસે પાછો જીવલો આવ્યો કે લાવો ઓલા 2 પેક પીવરાવો. બીજે દિવસે ભિખારીએ 2 પેક પીવરાવ્યા. ત્રીજે દિવસે જીવલો આવ્યો હોય કે લાવો 2 પેક પીવરાવો. ત્રીજે દિવસે ભિખારીએ પીવરાવ્યા. ચોથે દિવસે જેવો જીવલો આવ્યો ને એટલે ભિખારીનું ઘર બંધ હતું તો જીવલાએ હાકળ ખખડાવી.
હાકલ ખકડાવીને એટલે અંદરથી ભિખારીએ પૂછ્યું કોણ? તો કે જીવો. તો અંદરથી ભિખારી બોલ્યો કે હવે પોતાના પૈસે પીવો. જીવો તો કે પોતાના પૈસે પીવો. હમણાં એક જણો મત દેવા ગયો, ભાઈ શ્રીદત્તભાઈ મત દેવા ગયો, તો ઓલું મશીન હવે તો આવ્યા છે, મશીનમાં મત દેવાના. તો મશીન સામે અડધી કલાક ઊભો રહ્યો, બોલો અડધી કલાક ઊભો રહ્યો, વાંહે લાઈન થઈ લાંબી. પછી એક જણાએ કીધું કે ભાઈ અડધી કલાકથી હું વિચાર કરીશું, હાલને મત દઈ દે ને જલ્દી, આ વાંહે લાઈન થઈ. તો ઓલો ઊભો ઊભો કે હું એ વિચાર કરું છું ગઈ રાતે મને કઈ પાર્ટીએ પાયો હતો, કે હું એ ભૂલી ગયો છું. ઘરનો દીકરો ત્યાં ઊભો ઊભો વિચાર કરતો હતો કે જે પાર્ટીએ પાયો હોય ને એને જ મત દેવો હોય. હમણાં નેતાની વાત આવી ને એટલે એક બે વાત કહી દઉં. હમણાં અંધારી રાત હોય અને બરાબર કોઈ વ્હાઈટ, મારી જેવા વ્હાઈટ કપડાં પહેરી અને અંધારી રાતમાં આવીને તમારા પગ પકડે ને તો ભૂત હોય એવું સમજવું નહીં, કદાચ કોઈ ઉમેદવાર પણ હોઈ શકે. અને ચૂંટણીની વાત આવી એટલે મને એક બે વાત કરવાનું મન થાય સાહેબ. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, બરાબર નેતાજીનું ભાષણ જામ્યું અને નેતાજીએ ભાષણની અંદર શરૂઆત કરી અને પાછા નેતાજી હિન્દી હતા, હિન્દી આમ 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 બહારથી આવ્યા હતા એટલે નેતાજી હિન્દીમાં ભાષણ કરતા હતા. દેખો લોહા લોહે કો કાટતા હે, હીરા હીરે કો કાટતા હે. ત્યાં કૂતરું આવીને નેતાજીની પીંડીએ કાટ્યું. પીંડીએ બટકું ભર્યું ને પછી ઓલા બધા ઓલા હતા ને હારે કાર્ય કરતા, એણે કીધું કૂતા કૂતે કો કાટતા હે. મેં નથી કીધું, આ એના બીજા એની હારે હતા ને એણે કીધું. એમાં બરાબર એક નેતા ભાષણ કરતા હતા ને બરાબર મોસમ પકડી ગયેલા હો. અને એમાં એક ખેડૂત આવ્યો, ગારાવાળા પગ ને ગારાવાળા હાથ ને, બિચારો ખેડૂત હજી આવીને બેઠો ને અને નેતાજીનું ધ્યાન ખેડૂત ઉપર ગયું એટલે નેતાજીએ કીધું જોવો તો ખરા આ મારા દેશના ખેડૂતની હાલત તો જુઓ. આને બિચારાને કેટલા ગારામાં કામ કરવું પડે છે, કેટલી માટીમાં કામ કરવું પડે છે. તમે લોકો હજી સમજી જાઓ, મારી સરકાર બનાવો અને જો મારી સરકાર આવશે ને તો તમામે તમામ ખેડૂતના ખેતરમાં હું લાદી ફિટ કરાવી દઈશ. ગામ વાળાએ મત ન દીધા ને માર્યો. તું કે લાદી ફિટ કરી દે, તમારે અનાજ ક્યાં ઉગાડવું હોય કે. હમણાં ચૂંટણીનો માહોલ હાલે છે ને, એક જણો મત દેવા ગયો ને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કઈ પાર્ટી જીતશે બેમાંથી? મને કે બેમાંથી એકાદી જીતવી જોઈએ. એટલે કીધું એકાદી તો જીતવાની જ છે કીધું. અમુક અમુક બહુ અઘરા હોય ગોટે છે. હમણાં એક જણો વાળ કપાવા ગયો, બોલો વાણંદની દુકાને વાળ કપાવા. જેવો વાણંદની દુકાને વાળ કપાવા બેઠો ને એટલે વાણંદે શરૂઆત કરી કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, શું લાગે છે આ વખતે કઈ પાર્ટી આવશે? અને આનો મગજ હલી ગયો, તું હું દર વખતે ચૂંટણીની ખોડીને બેઠો, જ્યારે આવું ત્યારે તારે ચૂંટણીને શું લેવા દેવા? ઓલો વાણંદ કે સાહેબ તમે ગરમ થાવમાં, હું ચૂંટણીની વાત કરું ને એટલે તમારા વાળ ઊભા થઈ જાય છે, વગર દાંતીએ કપાઈ જાય છે. મારે દાંતીએની જરૂર પડતી સીધી કાતર કર 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 ફટકો બોલે છે. આના ચૂંટણીની વાત આવી એટલે એક વાત મને યાદ આવે. મારા ગામના ગોબર દાદા, હવે ગોબર દાદાની ઉંમર થઈ ગયેલી એટલે ગામવાળાએ બધાએ કીધું કે દાદા જાઓ હરિદ્વારમાં જઈને ગંગા સ્નાન કરી આવો, હરકી પેઢી ઉપર જાઓ. એટલે દાદા અહીંથી ગયા હરકી પેઢી ઉપર અને ત્યાં જઈને હજી ગંગામાં સ્નાન કરવાની તૈયારી કરતા હતા, પણ એ વિચારી કરતા હતા કે આ બધા કપડાની બધું મૂકવું ક્યાં. અને એક જણાએ મને શ્રીદત્તભાઈ સવાલ કર્યો હતો, મને કે આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ અને ગંગામાં આપણે નાવા પડીએ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું લુગડા પડ્યા હોય ને એ બાજુ, નકર ત્યાંથી ટુવાલ પહેરીને આવવાનું થાય. એટલે આ બરાબર અમારા ગોબર દાદા ત્યાં ઊભા હતા હરકી પેઢી ઉપર. એમાં એક જણો આવ્યો, આવીને કે મામા જય શ્રી કૃષ્ણ. તો દાદા કે હું તો નથી ઓળખતો. મને ન ઓળખો મામા? હું બચુડો તમારો ભાણિયો. તમે મને ન ઓળખો? આપણે તમારી બાજુમાં અમે રહેતા હતા, ક્યારેક ક્યારેક તમારા ઘરે આવતા હતા, અમે તોફાન કરતા, તમે મારતા હતા, ક્યારેક ક્યારેક તમારા ઘરે અમે જમી લેતા હતા, ભૂલી ગયા મામા હું બચુડો? એટલે ગોબર દાદાને એમ કે ભાઈ હવે ઉંમર થઈ, યાદશક્તિ વહી ગઈ છે, હશે ભાઈ આ ભાણિયો જ હશે. તો પછી ગોબર દાદા કે કાંઈ વાંધો નહીં, મને ભૂલાઈ ગયું છે કે હા તું અહીંયા શું કરશો? એટલે બચ્ચું કે કાંઈ નહીં અહીંયા જ રહું છું કે હું તો કેદું નો આવી આવ્યો. તો પછી બચ્ચુએ કીધું કે તમે શું લેવા અહીંયા આવ્યા છે મામા? એટલે ગોબર દાદા કે હું તો અહીંયા ગંગા સ્નાન કરવા આવ્યો છે. એમ તો કરી લ્યો, હું વાટ જોવો છો? પછી ગોબર દાદા કે પણ અમારી પાસે આ બધા થેલા ને પોટકા ને બધું કોણ હાચવે? બચુડો કે મામા હું તમારો બચુડો, લાવો મને આપી દો તમારા થેલા ને પોટકા ને બધું હું હાચવું. એટલે બચુડો બરાબર થેલા ને પોટકા લઈને બેઠો અને ગોબર દાદાએ પંચ્યું વાળી અને જેવી ગંગામાં ડૂબકી મારી અને બચુડાએ મુઠ્ઠીઓ વાળી લઈને વયો ગયો. ને પછી ગોબર દાદા ઊભી બજારે ચડ્યા, બચુડાને જોયો. તો હવે ન્યાત કાંઈ બચુડાને કોઈ ઓળખતા ન હોય કે કયો બચુડો? એ કે ન અમારી બાજુમાં રહેતા ને ક્યારેક ક્યારેક તોફાન કરતા તો હું મારતો ને ક્યારેક ક્યારેક મારા ઘરે ખાઈ લેતા ને ત્યાં તો કોઈ ઓળખે નહીં. એ દાદા પાછા બિચારા ઘરે વહી આવ્યા
અને 5 વર્ષ પછી પાછા દાદા ગયા સ્નાન કરવા હરિદ્વાર. હવે બરાબર હરિદ્વારમાં ગયા, હરકી પેઢી ઉપર જઈને એને પોટકાન બોટકાન લઈને ઊભા હતા ને ત્યાં પાછો આવ્યો. કા મામા? એટલે તું કોણ? કે હું બચુડો. મને ન ઓળખો મામા? હું બચુડો. કયો બચુડો? અરે મામા તમે ભૂલી ગયા, અમે તમારી બાજુમાં રહેતા હતા. ક્યારેક ક્યારેક અમે તમારા ઘરે આવતા ને તોફાન કરતા, તમે અમને મારી લેતા. ક્યારેક ક્યારેક તમારા ઘરે અમે ખાઈ લેતા. ભૂલી ગયા મામા? તમે ક્યારેક ક્યારેક અમને પૈસા વાપરવા દેતા, ક્યારેક ક્યારેક પાણાના ઘા કરતા તમે. તો આ બિચારા ગોબર દાદા ભૂલી ગયેલા. એ કે હશે ભાઈ, મને ખબર નહીં. તો બચુડો કે મામા અહીંયા શું લેવા આવ્યા? કે નાવા આવ્યો છું. તો કે નાઈ લ્યો તમ તારે. પણ એ કે આ થેલાનું ને એનું કોણ ધ્યાન રાખે? અરે મામા તમે નાઈ લ્યો, હું તમારો ભાણો બચું, લાવો તમારા થેલા હું આછું. એમ કરીને બચું થેલા લઈને બેઠો અને ગોબર દાદાએ જ્યાં આમ કહીને આમ ડૂબકી મારી અને બચુએ મુઠ્ઠીઓ વાળી. સાહેબ આ વાતનો પ્રાણ એ છે કે આ વાતને ચૂંટણી હારે એ લેવા દેવા છે કે દર 5 વર્ષે બચું આવે છે, આવીને તમને પૂછે છે ઓળખો મામા? હું બચું 5 વર્ષ પહેલા તમારા ઘરે નહોતા નળના બંબુડા ફિટ કરી ગયો ને પાણી નહોતો આવ્યું, એ હું બચુડો. આ વખતે મને મત આપો ને તો પાણી આવશે. સાહેબ આ ચૂંટણીની અંદર અત્યારે બચ્ચું વધી ગયા છે એટલે ધ્યાન રાખજો ખાસ. મત દેવા તો જાજો જ, પણ આવા બચ્ચુને મત ન દેતા, સારા માણસને મત દેજો જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય. સાહેબ આ વિકાસ જે થાય ને એ સારા નેતાને તમે પસંદ કરો ને તો જ વિકાસ થાય, બાકી ચૂંટણીની અંદર તો કાશ જ થાય છે. હમણાં 2 કૂતરા વાત કરતા, બોલો એક કૂતરો કે કાળિયાત કે હા ડાભુરિયા. એ કે આમ જો ઉપર ચૂંટણી આવી લાગે છે. એ કે કેમ? એ કે જો ને કાગડા કરતા હેલિકોપ્ટર વધારે દેખાય, કાગડા કરતા હેલિકોપ્ટર વધારે દેખાય અને ગામમાં હારા માણસો કરતા ગુંડા વધારે ફરે. અમુક અમુક તો અપક્ષમાં ઉભા રહે, મને મત દેજો. કીધું તને તારા ઘરના નથી દેતા, અમે શું દેવાના? ઘરમાં 17 જણા હોય એમાં 15 તને મત નથી દેવાના, અમે તને મત ક્યાંથી દઈએ? બોલો માણા એટલો બધો અત્યારે ગોટે ચડી ગયો છે ને તો માણા નથી છેતરતો, ભગવાનને હોતે ને છેતરે. સાહેબ અત્યારે માણા એટલો બધો અઘરો થઈ ગયો. ત્યારે હું ચૂંટણીની વાત કરતો ત્યાંથી થોડીક આગળ વાત ઉપર આવું. હમણાં એક જણો બરાબર બસમાં બેઠો હતો. હવે જેવો બસની અંદર બેઠો હતો ને એટલે બસ ઉપડી, એમાં આગળના સ્ટેશન ઉપરથી એક બેન ચડ્યા બસમાં. એટલે આ ભાઈ ઊભો થઈ ગયો, નારી સન્માન કરવું પડે ને, ઊભો થઈ ગયો, બેનને જગ્યા આપી દીધી ને ભાઈ ઊભો રહ્યો. સુરતથી અમદાવાદ સુધી ઊભો રહ્યો, ડક 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 ડક. એમાં અમદાવાદના ગીતા મંદિરના બસ સ્ટોપમાં બસ આવી એટલે ઓલા બેન ઉતરી ગયા ને પછી ડ્રાઈવરે આ ભાઈને બોલાવીને કીધું કે અહીંયા તો તું દારૂ પીશો? આ કે કેમ એમ પૂછો દારૂ પીશો એમ? એ કે તું ઊભો આવ્યો ને એટલે પૂછ્યું. એ કે પણ કેમ, એમાં હું થઈ ગયું? કે મેં મારી જગ્યા લેડીઝને આપી દીધી નારી સન્માન માટે, હું ઊભો રહ્યો, એમાં દારૂની વાત ક્યાં આવી? અને ત્યારે ડ્રાઈવરે ચોખવટ કરી નક્કી તે પીધેલો જ છે. એ કે પણ તમે એમ કેમ કહો છો? કે પણ આખી બસ ખાલી હતી, આખી બસ ખાલી હતી ને તું ઊભો આવ્યો એટલે કેવું પડે તું પીને આવ્યો છે. કે માણસો અત્યારે કબૂલતા નથી ને આ બસની વાત આવી એટલે કહી દો. હમણાં હું વડોદરાથી સુરત જતો હતો, વડોદરાથી મારે સુરત પ્રોગ્રામ પૂરો કરીને જવાનું, પણ બસની અંદર એટલી બધી ગળદી ને કે ચડવાની જગ્યા નહીં હો. હું તો જેમ ખૂટીઓ માથું મારે ને માથું મારીને ચડી ગયો અંદર ગયો ને તો એક સીટમાં એક રૂમાલ પડ્યો હતો. હું તો રૂમાલ લઈને ત્યાં બેસી ગયો. હું બેસી ગયો ને તો એક જણો આવ્યો, મને કે અલે જબ્બાવાળા ઊભો થા. મેં કીધું શું છે ભાઈ? મને કે ઊભો થા, મારી જગ્યા છે. એટલે મેં તમારી જગ્યા હોય તો શું થઈ ગયું? મેં અરે મને કે મારો રૂમાલ ત્યાં પડ્યો છે, મારી જગ્યા છે. મેં કીધું રૂમાલ મૂકવાથી જગ્યા તમારી થઈ જાય? મને કે હા. મેં એમ તો તું કાલ મારી ઘરવાળી ઉપર ટુવાલ મૂકી જાય, તું મારી ઘરવાળી તને આપી દેવી? રિવર્સમાં ગયો. મને કે તમે બેહો કલાકાર લાગો છો. મેં કીધું કલાકાર છું લાગતો નથી, કલાકાર છું જ કીધું. તારી જેવા મેં તો કેટલાય આવે છે, જાવા દે નહીં કીધું. અત્યારે અંગ્રેજી મીડિયમનો જમાનો છે સાહેબ. અત્યારે લોકો અંગ્રેજી મીડિયમ તરફ વળ્યા છે સાહેબ. લોકો અત્યારે અંગ્રેજીમાં છોકરાને ભણાવે છે, એની સામે મને કાંઈ વાંધો છે નહીં સાહેબ. છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવા જોઈએ, પણ સાહેબ સાથે ગુજરાતી ભૂલાઈ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાહેબ. અને પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ તો ત્યાં સુધી કહે સાહેબ કે અંગ્રેજી ભાષા છે ને, અંગ્રેજી ભાષા આપણી કામની ભાષા છે સાહેબ. એટલે એને છે ને કામવાળી બનાવાય. ગુજરાતી ભાષા તો તમારી મારી માતૃભાષા છે સાહેબ. કારણ કે અત્યારે ગુજરાતી ભાષાની મેં વાત કરીને સાહેબ, ગુજરાતી ભાષાની કેવડી તાકાત છે. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે અહીં જેટલા તમે બેઠા છો આમાંથી કદાચ કોઈને મારી ઉપર મોજ આવી જાય, જો કે કોઈને આવતી જ નથી, પણ કદાચ જો મોજ આવી જાય અને કોઈને એમ થાય કે નવસાદ કોટડિયાને આપણે 5000નો ચેક આપવો છે અને એ વ્યક્તિ ચેકની અંદર 5000 રૂપિયા ઇંગ્લિશમાં લખે તો કેવી રીતના લખે? 5000 ઓનલી. પણ ઇનાઈ જ
ચેક કોઈને 101 રૂપિયો ગુજરાતીમાં મને લખીને આપશે ને તો એમાં લખશે કે અંકે રૂપિયા 101 પૂરા. સાહેબ તમે માનો કે ન માનો, આ ગુજરાતી ભાષા છે ને એ આપણી સંતોષની ભાષા છે સાહેબ. ઇંગ્લિશમાં 5000 પણ ઓનલી છે અને ગુજરાતીમાં 101 પણ પૂરા છે સાહેબ. આ ગુજરાતી ભાષાનું વૈભવ છે સાહેબ.